प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ની અસીમ કૃપા, આદ્ય જાગણીપીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈચુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामा जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला प्यारा प्यारा सुंदर साथ जी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंद में आपणे बधा ज उपस्थित छीए। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ની अपरंपार મહેર વરસી રહી છે બધી જ બ્રહ્મપ્રિયા ઉપર અને હર પલ વરસતી રહે એવી શુભકામના સુંદર સાચી। આજે ગુરુવારનો દિવસ, ગુરુવારના દિવસે બધા જ સુંદર સાથને ખૂબ ખૂબ શુભકામના। આવો વાણી ચર્ચામાં। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ખિલવત ગ્રંથમાં બ્રહ્મ પ્રિયાઓને યાદ અપાવે છે આ સંસારમાં કે જુઓ તમારી બેઠક કેવી છે, તમારો સંબંધ કેવો છે, તમારી ચાલ ચલગત કેવી છે, તમે પહેલા શું કર્યું હતું અને સંસારમાં આવીને તમે શું કરો છો એ બધી જ વાત ખિલવત ગ્રંથની અંદર। ખિલવત એટલે અંતરંગ બેઠક કે એક એવી અજોડ બેઠક જે મૂલ મિલાવાને ખિલવતની ઉપમા આપવામાં આવી છે
કે જેને સંસદ ભવન કહેવાય. સંસારની ભાષામાં સંસદ ભવનમાં સાંસદ હોય તે જ બેસે, બીજા કોઈને એમાં પરમિશન ન હોય એમ મૂલ મિલાવામાં કોણ બેસે? જે ખાસ રાજી મહારાજની 12,000 બ્રહ્મપ્રિયા, તેની બેઠક ત્યાં છે, અજોડ બેઠક. કેવી રીતે હું અને તમે ત્યાં બેઠા છો એ પણ ખિલવત ગ્રંથની અંદર કીધું. કારણ કે ઉતાવળ એવી હતી ને ખેલ જોવાની, એટલી જલ્દી હતી કે બ્રહ્મપ્રિયાઓ વજ્રાસનમાં બેસી ગઈ. કંધેથી કંધા તો મિલાવ્યા, પણ ગોઠણિયા વાળી ગઈ વજ્રાસનમાં. એક સોયની નૂક પણ એક ની જગ્યા નહીં, એક હવા પણ ન પ્રવેશી શકે એટલી નજદીક, જેને વાણીની ભાષામાં કીધી બેઠી જો દાડમ કી કલિયા. દાડમની અંદર દાડમને ખોલશો ને અનારને, તેના દાણા કેવા સરસ લાઈનસર ચીપકેલા હોય, એવી રીતે બ્રહ્મપ્રિયા બેસી ગઈ. અને રાજી મહારાજ એ કહે છે કે અહીંયા તો બેઠા તમે કે દેખો ઇન વિદ ખેલ में ભેલિયા રહે ક્યો કર હક હસત હૈ હમ પર. જ્યારે આપણે બેઠા ને ત્યારે રાજી મહારાજ હસવા લાગ્યા કે અહીંયા તો તમે બેસી લીધું, અહીંયા તો તમે બેઠા છો એક દાડમની કળીની જેમ, દાણાની જેમ. પણ દેખો ઇન વિદ ખેલ में ભેલિયા રહે ક્યો કર. હું એવો ખેલ બતાવીશ તમને કે તમે મળશો જ નહીં. ભેલિયા રહે ક્યો કર, આવી રીતે તમે મળી જ નહીં શકો. અને કદાચ મળશો તો મન ને બુદ્ધિ બધું જ તમારું અલગ અલગ હશે, તો તમે વ્યવહાર પણ અલગ કરશો. મને દુઃખ થાય ને એવો તમે વ્યવહાર કરશો, કારણ કે ત્યાં તમે માની જ નહીં શકો કે હું પરમધામની છું. રાજજી મારા સ્વામી છે અને પરમધામ મારું ઘર છે, એ તમે ક્યારેય સ્વીકારી જ નહીં શકો. માયાના પ્રવાહમાં એવા તમે તણાશો કે સુદ્ધા મારી ભાન નહીં આવે. અહીંયા તમે બેઠા છો દાડમની કડીની જેમ એક દિલીમાં, પણ ત્યાં એક દિલી ક્યાં હશે તમને ખબર પણ નહીં પડે. જોઈએ છીએ ને આપણે, એકમત થાય છે ક્યારે? ખાલી સત્સંગમાં જવાનું હોય ને તો એકમત નથી થતું. એક દિલની વાત ક્યાં રહી કે મારી ખુશીમાં 12,000ની ખુશી હોય એ પરમધામની વાત હતી, એ ત્યાંની એક દિલી હતી. એક બ્રહ્મપ્રિયાએ રાજ્યની સેવા કરી અને ખુશ થઈ તો 12,000ને સુખ મળી ગયું, 12,000 ખુશખુશાલ થઈ ગયું. હવે આ સંસારમાં એક કરશે તો એકના હાથમાંથી ઝૂંટવી લેવામાં આવશે સેવા. એ આ માયાનો પ્રભાવ છે. અને એ પૂરમાં રાજ્ય પહેલા ત્રીજી ભૌમની પડસાલમાં પણ સાવચેત કર્યા હતા, નીલા પીલા મંદિરમાં પણ સાવચેત કર્યા હતા, અને ફરી મૂલ મિલાવામાં પણ સાવચેત કર્યા હતા કે આવું આવું થશે સંસારમાં. એટલે રાજજી હવે આ પ્રકરણની અંદર 9મું પ્રકરણ શરૂઆત થાય છે. નિસ્બત કા પ્રકરણ, એટલે કે સંબંધનું પ્રકરણ. મારે રાજ્ય સાથે શું નિસ્બત છે, શું સંબંધ છે, એ જ આ પ્રકરણની અંદર છે. સુંદર સાથ છે. શું સંબંધ છે રાજ્યનો અને મારો, કે તમારો કહો, શું સંબંધ છે? એક અંગી અંગનાનો સંબંધ, એક પતિવ્રતા પતિ પત્નીનો સંબંધ, એક દુલ્હા દુલ્હીનનો સંબંધ. એ જ સમજો દુલ્હા દુલ્હીનનો સંબંધ, કે દુલ્હા પણ હર પલ દુલ્હનના જ ખ્યાલમાં હોય અને દુલ્હન પણ હર પલ દુલ્હાના ખ્યાલમાં હોય. પતિ પત્ની બની ગયા પછી તો આપણને સંસારી લોકોને ખબર છે કે કેવા સંબંધ હોય અને કેવી રીતે આપણે પછી એને નિભાવતા હોય, કેટલો એમાં પ્રેમ હોય. પણ જ્યારે દુલ્હા દુલ્હનની વાત આવે ત્યારે એ પ્રેમની અંદર કમી હોય નહીં. રાતે સૂતા હોય તો એના જ વિચારમાં હોય, ચાહે દુલ્હા હોય ચાહે દુલ્હન હોય. એ શબ્દ તુમ દુલ્હા મેં દુલ્હન और न जानो बात,
ઈશક સો સેવા કરું સબ અંગો સાક્ષાત. પ્રેમથી એવી તે મારી સેવા કરું, એક એક અંગ એની અંદર એક્ટિવ હોય એવી સેવા હું તમારી કરું. એ વાત ઇન્દ્રાવતી કહે છે. એટલે આપણે ક્યાં બેઠા છીએ? આપણે ક્યાં, આપણી પરાતમ ક્યાં છે? મૂલ મિલાવામાં. કે કરો મોલા मिलावे का ध्यान, जहाँ पर आत्म बैठी है, जहाँ बैठे हैं श्री श्यामा श्याम, जहाँ पर आत्म बैठी है, 64 थंब जहाँ चारों द्वार है, 64 थंब जहाँ चारों द्वार है, थंबों से उठता जो नूर, नूर नूर सो जंग करे जानो, शीतल उग्या कोटि सूर्य, ये खिलवत है नूर भरी, ये खिलवत है नूर भरी, जहाँ पर आत्म बैठी है. સંબંધ શું? એ સંસદ ભવનમાં સાંસદો જ બેસી શકે. એમ 4 દ્વાર જहाँ ચારો થંભ હે, 64 થંભ હે, ચારો દિશામાં દરવાજા, 64 થંભ, અને એક એક થંભની અંદર અપાર નૂર વરસી, ધોધ નૂરનો વરસી રહ્યો છે. એટલે કહે છે શીતલ ઉગ્યો કોટી સૂર. કે સૂરજ હોય ને એ ગરમી આપે, પણ સૂરજની અંદર પણ જ્યારે પ્રકાશ, બ્રાઇટનેસ સવારમાં હોય ને ત્યારે શીતલતા હોય. જાણે શીતલ ઉગ્યો કોટી સૂર, એ ખિલવત હે નૂર ભરી. એ ખિલવતની અંદર 12,000 બ્રહ્મપ્રિયાઓ બેઠી છે, અને બીચ મેં રાજ શ્યામાસી સિંહાસન ઉપર, કેવું સિંહાસન, કંચન વર્ણનું, અને ત્યાં બિરાજમાન છે. એક એક બ્રહ્મપ્રિયાઓ પર એમની દ્રષ્ટિ છે, અમે દ્રષ્ટિ વરસાવી રહ્યા છે. રાજ્ય અને શ્યામાજી એ ખિલવત હૈ નૂર ભરી. નૂર એટલે પ્રકાશ, બ્રાઇટનેસ. રાજ્ય મહારાજનો પ્રકાશથી એ બેઠક, સંસદ ભવન ભરાઈ ગયું છે. એને તમે યાદ કરો, કરો મૂલ મિલાવા કા ધ્યાન, જहाँ હું મારી પરાતમ બેઠી છે ત્યાં. એટલે કહે છે તલે ગીલમ હે ઉપર ચંદ્રવા, તકિયો કી શોભા હે પ્યારી. તલે ગીલમ હે ઉપર ચંદ્રવા, तकियों की शोभा है न्यारी. तकियों के साथ भराए के बैठी, बैठक इनकी अति भारी. जहाँ बैठी रूहे 12,000, जहाँ बैठी रूहे 12,000, जहाँ पर आत्म बैठी है. મારી પર આત્મ જ્યાં બેઠી છે ત્યાં 12,000 બ્રહ્મપ્રિયાના બોળા સમૂહમાં હું ત્યાં બેઠી છું. તલે ગીલમ ઉપર ચંદ્રવા, એક 1.25 હાથ ગીલમ નીચે દબાઈ જાય. હું જ્યારે પગ મૂકું ત્યારે અંદરથી નીચે, એ ગિલમ કોણ છે? ગિલમ રાજ્યના જ સ્વરૂપ છે. અને એ રાજ્યના સ્વરૂપ, રાજ્ય નીચેથી જેમ બ્રહ્મપ્રિયા એની ગોદમાં પગ મૂકે ને તો રાજ્ય ઈશ્ક કરે, નીચે લઈ લે, ધસી જાય અંદર પગ. એ બેઠકને યાદ કરો. ગિલમ પણ રાજ્ય બની ગયા છે. શું સંબંધ છે મારો ને તમારો? એ આ પ્રકરણની અંદર આવશે. બ્રહ્મપ્રિયાઓ ડરી ગઈ. રાજ્ય જ્યારે આ જાગણી લીલા કે ત્રીજા બ્રહ્માંડ પ્રતિબિંબ
કાલમાં એ બ્રહ્માંડનું વર્ણન કર્યું કે તમે સંસારમાં જશો, નશ્વર જગતની અંદર જશો ત્યારે અલગ અલગ થઈ જશો, વિખરાઈ જશો, કોઈ કોઈની વાત સાંભળવા તૈયાર નહીં થાય. ત્યારે બ્રહ્મપ્રિયો ડરી ગઈ કે દેસત હૈ દિલ में हो न जुदाई, बैठे गले डाल भैया. दहशत है मन में हो न जुदाई, દિલની અંદર દહેશત છે કે ક્યાંક અલગ નહીં પડી જાય ને. તો દાડમની કડીની જેમ ચીપકી ગઈ, કંધાથી કંધા મિલાવી અને વજ્રાસનમાં બેસી ગઈ. અંક સોયંક लगाए के बैठी, बैठी जो दाड़म की कलिया, अपनी बैठक करो अब याद, अपनी बैठक करो अब याद, जहाँ पर आत्म बैठी है. ये बैठकને યાદ કરો કે હું ત્યાં કેવી રીતે બેઠી છું અને હું અહીંયા કેવી રીતે ભટકી રહી છું. એક હું ને નથી ઓળખી શકતી કે મેં કોણ, કહા સે આયા, કહા મેરો બરતાર. એ સવાલ થતા પણ નથી અને સોલ પણ થતા નથી. એટલો માયાનો અગાધ પ્રવાહની અંદર તણાઈ રહી છું. એ રાજજી આ નિસ્બતના પ્રકરણમાં યાદ અપાવશે. તો ચાલો આપણે પ્રકરણની શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 9, નિસ્બત કા પ્રકરણ, સંબંધનું પ્રકરણ. સંબંધ શું છે? દુલ્હા દુલ્હીનનો, અંગી અંગનાનો. કે દેખ તુ નિસ્બત अपनी मेरी, रूह તુ आँखा खोल, ते तेरे कानो सुने, ते तेरे कानो सुने, अकब का के बोल, देख तू निस्बत अपनी, कौन जिमी में तू खड़ी, कहाँ है तेरा वतन, कौन खसम तेरी रूह का, कौन खसम तेरी रूह का, कौन असल तेरा ताना, देख तू निस्बत अपनी. ઇન્દ્રાવતી કહે છે, મહામતી કહે છે કે હે મારી આત્મા, પોતાને જ કહે છે. કારણ કે પેલા હું મારી ઉપર લઉં તો જ અસર થાય, બીજાને કહેવાથી કાંઈ અસર થાય નહીં જો હું વ્યવહારમાં હોય નહીં તો. મહામતીજી કહે છે, ઇન્દ્રાવતીજી કહે છે, શ્રીજી મહારાજ કહે છે કે હે મારી આત્મા, દેખ તું નિસ્બત અપની, કે તું પોતાની આંખ ખોલી અને તું જો રાજ્ય સાથે તારો સંબંધ શું છે. જાતે ઓળખ તારા સંબંધને અને એમના વચનોને. તે તેરે કાને સુને, હક બકા કે બોલ, એમના વચનોને તે તારા કાનથી સાંભળેલા છે. સાંભળેલા છે ને. આપણે કોઈ વાત કરતા હોય, ભૂલી ગયા હોય પેલા જૂની વાત, અને પછી કોઈ યાદ કરાવે ને ત્યારે આપણે શું કહે, હા આ વાત મેં ક્યાંક સાંભળી છે પણ મને યાદ આવતી નથી. તો ઇન્દ્રાવતી યાદ અપાવે છે કે તે તેરે કાનો સુને, હક બકા કે બોલ, તે તારા કાનથી સાંભળેલા છે રાજજી મહારાજના વાણી, મીઠી વાણી, મધુર વાણી. શું કહેતા હતા રાજજી મૂલ મિલાવામાં બેસાડ્યા ત્યારે? રૂહો तुम मेरा तन हो, तुम कूदत हो अरस में अपने इश्क के बल, मैं आपको इतना प्यार करता हूँ, संसार में कोई आपको प्यार नहीं करेगा, एक मैं ही हूँ जो आपको प्यार करूँगा. आशिक मेरा नाम रूह अल्लाह, आशिक मेरा नाम इश्क मेरा, रूहन सो मेरा उम्मत में आराम.
હું મારી બ્રહ્મપ્રિયાઓને ખુલે આમ પ્રેમ કરું છું. आशिक मेरा नाम, मैं तुम्हारा आशिक हूं. तेरे कानों सुने हक बका के बोल. આનો તો શ્રવણ કર્યું હતું. રાજ્ય જ્યારે બેસાડ્યા, મૂલ મિલાવવામાં ચારો ખાંચાની અંદર, ત્યારે રાજજી મહારાજે કીધું તું કે મેં તુમારા આશિક હું એ કભી નહીં ભૂલના. अलस तो बेरब तुम कुम, तब कहया अरवाओ ने वले न भूले हम. રાજ્યએ કીધું તું અલસ તો બેરબ કુમ, એનો મીનિંગ એ થાય કે હું તમારો સ્વામી છું, એ ક્યારેય તમે ભૂલતા નહીં. ત્યારે બ્રહ્મપ્રિયાઓએ કહ્યું, તબ કહ્યા અરવાઓને વલે ન ભૂલે હમ. ત્યારે બ્રહ્મપ્રિયાઓએ કીધું ના, અમે ક્યારેય ભૂલશું નહીં. રાજજી અમે ક્યારેય એ વાતને નહીં ભૂલશું. આજે એ સંબંધને રાજજી યાદ અપાવી રહ્યા, ઇન્દ્રાવતી યાદ અપાવી રહી. કોણ જીવી મેં તું ખડી, કહા હે તેરા વતન. એ આત્મા તું વિચાર પૂર્વક જો કે તું અત્યારે કઈ ધરતી ઉપર ઊભી છે. કહા હે તેરા વતન, અને તારું મૂળ ઘર ક્યાં છે? તારું મૂળ ઘર ક્યાં છે? કોણ ખસમ તેરી રૂહ કા, તારા આત્માના પતિ કોણ છે? કોણ અસલ તેરા તન, અને તારું મૂળ શરીર પર આત્મ કેવું છે એને તું યાદ કર. કોણ મિલાવા તેરા અસલ, તું બિછુરી ક્યો કર. તું કોની સંગાથી હતી? તારો સથવારો કોણ હતો? કોણ મિલાવા તેરા અસલ, તું બિછુરી ક્યો કર. કે તારી મૂળ બેઠક કઈ છે અને તું ત્યાંથી કેવી રીતે વિખૂટી પડી ગઈ? એવું શું કારણ બન્યું? એવું કયું રીઝન હતું કે ત્યાંથી તું જુદી પડી ગઈ? તો હે યાદ ન આવી, જો તે સુન્યા નહીં દિલ ધર. સદગુરુના વચનો તે ધ્યાનપૂર્વક સાંભળ્યા જ નથી, તો તે સુન્યા નહીં દિલ ધર. આથી તને આ વાતોનું સ્મરણ થઈ શકતું નથી. જગની કે વચન સતગુરુ ને કહી, ઇન્દ્રાવતી કહે છે કે તો યાદ ના આવે, તે સુન્યા નહીં દિલ દર. તે સદગુરુની વાતને આટલીક પણ ધ્યાનમાં લીધી નથી. જો તે ધ્યાનમાં લીધી હોય તો તારી મૂળ બેઠક તને યાદ આવી જાય. તે ધ્યાનમાં નથી લીધી. જાગણીના વચનો સદગુરુ કહી અને ગયા. જાગની કે વચન सतगुरु ने कहे, अगर ये वचन हम सिर ना धरे तो ये वचन क्या करे. ये वचन क्या, આપણે આપણા માથા ઉપર જ ન લઈ કે આ વચન મને કહે છે, તો આ વચન શું કરી લેવાના? સદગુરુ ગમે એટલા વર્ષો પ્રહાર કરે આ શબ્દનો, ગમે એટલા ગુરુજનો શબ્દનો પ્રહાર કરે, હું તો એક ચીકણા ઘડા જેવી, મને એક પાણીની બુંદ પણ લાગે નહીં, એવી હું થઈ ગઈ. એટલે કહે છે તો હે યાદ ના આવી, જો તે સુન્યા નહીં દિલ દર. સદગુરુના વચનો તે ધ્યાનપૂર્વક સાંભળ્યા નથી, દિલથી સાંભળ્યા નથી. આથી તને આ વાતનું કોઈ પણ પ્રકારનું સ્મરણ થતું નથી. સહુરતો કો સાહેબ દિયા, ઇલમ દિયા હક. બાહેર માહે અંતર એક જરા ન રહી સક. સહુરતો કો સાહેબ દિયા. સદગુરુએ તને બ્રહ્મ જ્ઞાન આપ્યું. બ્રહ્મ જ્ઞાન સંસારમાં કોણ લઈને આવ્યું? સૌ પ્રથમ આ સંસારની અંદર બ્રહ્મ જ્ઞાન લઈ અને કોણ આવ્યું? સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સદગુરુ મહારાજના હૃદયમાં બેસી અને આવ્યા. ક્યાં? ઉમરકોટની દિવ્ય ધરતી ઉપર. કે તારતમ લઈ શ્રી રાજ પધાર્યા, થયું તે સર્વને જાણ. સખિયા કહે અમે આવીને મળશું, મળ્યા તે મૂલય ધાણ.
તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. ચોખ્ખું વાણીની અંદર કીધું છે તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. સ્વયં સદગુરુના રૂપમાં રાજજી મહારાજ આવ્યા, સદગુરુ મહારાજની અંદર બેસી અને એક એક બ્રહ્મપ્રિયાને થઈ તે સર્વને જાણ. સખીઓ કહે અમે આવીને મળશું, મળ્યા તે મૂળ એંધાણ. એ સદગુરુ મહારાજે કે તો યાદ ન આવઈ, જો તું સુન્યા નહીં દિલ ધર. તે ધ્યાન પૂર્વક સદગુરુની વાત સાંભળી નથી, એટલા માટે તને યાદ આવતું નથી. સહુર તો કો સાહેબ દિયા, ઇલમ દિયા હક. સદગુરુએ તને બ્રહ્મ જ્ઞાન આપ્યું અને તેને સમજવા માટે તને વિવેક પણ આપ્યો. જ્ઞાન આવે ને એટલે વિવેક આવે, પણ જો જ્ઞાન આવે અને વિવેક ન આવે તો એ જ્ઞાન પણ ફેલ છે. સુંદર સાજી એનું પહેલું લક્ષણ છે વાણીની અંદર વિવેક હોય. બાહિર માહે અંતર એક જરા નહીં રહી શક, જેનાથી તારા બાહ્ય અને અંદર, બહાર અને અંદર કોઈ પણ પ્રકારનો સંદેહ બાકી રહ્યો નહીં. ઇન્દ્રાવતીએ કીધું બાહેર કાપટ બંધ કર, ભીતર કાપટ ખોલ. બહારી દુનિયાની અંદર જોવામાં હું રચી પચી રહી ગઈ છું, પણ બહારનો પડદો તું બંધ કરીશ, જ્યારે તું અંદર પ્રવેશીશ ત્યારે આત્મપ્રકાશ થશે. તને ખબર પડશે કે મારી અંદર કેટલી શક્તિ છુપાયેલી છે. 14 તબકો में नहीं रू अल्लाह का इलम, એ દિયા એક તોહી કો એ કરકે મહેર ખસમ. 14 લોક બ્રહ્માંડની અંદર આ બ્રહ્મ જ્ઞાન ક્યાંય નથી, પણ ધણીએ કૃપા કરી અને તને જ એટલે કે મને એકને જ આ જ્ઞાન પ્રદાન કર્યું છે. વિશેષણ છે કે એ દિયા એક તોહી કો, એક તને જ આપ્યું, મને આપ્યું એટલે વિશેષ બની ગયું. 12,000 બ્રહ્મપ્રિયા પૂરા જગતની અંદર એક મને જ બ્રહ્મ જ્ઞાન આપ્યું, એ વિશેષ બની ગયું. સુંદર સાજી એ સ્પેશિયલ બની ગયું. કરકે મહેર ખસમ, રાજ્યએ કૃપા કરી મારી ઉપર અને એક મને જ આ બ્રહ્મ જ્ઞાન આપ્યું. પણ મને બ્રહ્મ જ્ઞાન આપ્યું પણ હું તો જિંદગી ભર કામ કરતી રહી ગઈ. મારા માટે આવ્યું, ધામથી કોણ આવ્યું? એ ધામ સે આ ગયે प्राणनाथ मेरे, अर्श से फर्श तक रहे साथ मेरे. तारतम तो दिया, ये इलम तो दिया रोशनी के लिए. रोशनी में भी ना कोई देख सके तो तारतम क्या करे, तारतम क्या करे. કે અર્શ સે ફર્શ તક રહે. અત્યાર સુધી હજુ પણ રાજજી મહારાજ આપણી સાથે છે. પરમધામથી આ સંસારમાં મારી સાથે જ રાજજી પણ આ ખેલ જોઈ રહ્યા છે. ઇલમ દિયા, તારતમ દિયા. શું કામ? અંધારામાંથી અજવાળા તરફ લઈ જાય. असतो मां सतगमय, तमसो मां ज्योतिर्गमय. અંધારામાંથી અજવાળા તરફ લઈ જાય, અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય. એ તારતમ જ્ઞાન સદગુરુ એક મને એકને આપ્યું, સ્પેશિયલ બની ગયું. પણ હું કેવી કે દિલ કે અરમાં આંસુ में बह गए, जिंदगी भर काम करते रह गए. हरि भजन को हम तरसते रह गए, जिंदगी भर काम करते रह गए. हरि भजन की प्यास तो लगती रही, हरि भजन की प्यास तो लगती रही. बिन गुरु के हम अधूरे रह गए, जिंदगी भर काम करते
रह गए। हरि भजन की प्यास तो लगती रही, પ્યાસ તો લાગે છે કે આ કરી લઉં, પણ હું એવી મોહ સાગરની અંદર ગળથુલા ખાઈ રહી છું કે પૂર્વને છોડી શકતી નથી અને પશ્ચિમમાં જઈ શકતી નથી, એવી ભવસાગરમાં ગૂંચવાણી છું। એ ભવસાગરમાંથી બહાર કાઢવા વાળા કોણ? કે બિન ગુરુ કે હમ અધૂરે રહે ગયે, જિંદગી ભર કામ કરતે રહે ગયે। બિન ગુરુ નથી મળ્યા ત્યાં સુધી મારી ગતિ નથી સુંદર સાથજી। ગુરુ પ્રકાશ તરફ લઈ જાય એ તત્વ મને મળ્યું નથી ત્યાં સુધી હું અધૂરી છું। माया का चक्कर तो यूं ही चला रहा, माया का चक्कर तो यूं ही चला रहा और हम उसमें उलझ कर रहे गए, जिंदगी भर काम करते रह गए, जिंदगी भर काम करते रह गए। पूरी जिंदगी काम ने काम। कौन सा काम? क्यों काम करवानुं छे? કે જે મારા આત્માનું કલ્યાણ થાય એ મારે કામ કરવાનું છે। સંસારમાં ગમે એટલા ગળથુલા ખાશું, ગમે એટલા ગોથા ખાશું, ગુરુ વગર કોઈ પાર પામી શક્યું નથી સંસારની અંદર। સદગુરુ મહારાજે કલશ ગ્રંથની અંદર કીધું કે બાહે ગ્રહીને તારું તમને, જેમ લહેર ન લાગે લગાર, સુખે બેસાડી સુખપાલમાં ઘેર પહોંચાડું નિર્ધાર। એક એક જીવને હું હાથ પકડીને બહાર કાઢીશ, બાહે ગ્રહીને તારું તમને, જેમ લહેર ન લાગે લગાર। કલશ ગુજરાતીમાં જાગણીના પ્રકરણમાં 35મી ચોપાઈ, જેમ લહેર ન લાગે લગાર, સુખે બેસાડી સુખપાલમાં ઘેર પહોંચાડું નિર્ધાર। મારી એક એક જીવાત્મા, એક એક આત્મા બ્રહ્મપ્રિયાઓને હાથ પકડી અને આ મોહસાગરમાંથી ભવસાગરમાંથી બહાર કાઢીશ। પણ આ સંસારની અંદર આવ્યા કોણ? ગુરુ કોણ? મેં ભાન ભૂલી ગયા। એટલે જ કીધું બિન ગુરુ કે હમ અધૂરે રહે ગયે, जिंदगी भर काम करते रह गए। आज हमारी गुरु माँ, हमारा शारदा दीदी, शारदा माता કહો, એ આજે શ્રવણ કરી રહ્યા છે અને આપણે જેમના પાસેથી શીખ્યા હોય ને, એ શ્રવણ કરતા હોય ને ત્યારે કેટલો આનંદ થાય સુંદર સાચી। એક લક્ષ્ય, આજે કેટલા વર્ષ પહેલાની વાત છે, કેટલા વર્ષ પહેલાની કે 2007 થી જોડાણા હતા શારદાબેન સાથે, 20 વર્ષ થવા આવ્યા। અને જ્યારે એ રાજકોટની અંદર જ્યારે આવ્યા ને શિબિર કરવા, અને પછી એની સીડી બહાર પડી, એ સીડી જોઈ અને મને એમ થયું કે અરે આ બહેન આટલું સરસ કાર્ય કરે છે। રાજ્ય બધા જ ને દાયિત્વ આપ્યું છે કે પીવું જગાએ મોહે એકલી, મેં જગાવું બાંધે જૂથ। એ જૂથની વાત કરીએ ત્યારે શારદા માતાને સત સત નમન, કારણ કે જે પણ હું કાંઈ શીખી છું ને એના પ્રવચનથી ખૂબ મને મનોબળ મારું મજબૂત થયું છે। અને એને જ્યારે એ પ્રવચન કરતા ને ત્યારે એની અંદર જે શક્તિઓના દર્શન થતા હતા ને એ અદ્ભુત છે, શબ્દાતીત છે, એનું શબ્દમાં વર્ણન નથી થતું। કારણ કે રાજજી મહારાજે બધી જ શક્તિ બ્રહ્મપ્રિયાઓને આપી જ દીધી છે, બધી જ સત્તા આપી દીધી છે બ્રહ્મપ્રિયાઓને કે તમે એકબીજાની પહેચાન કરો। અને જેની પાસેથી આપણે શીખ્યા હોય ને એ हमारा गुरु माने सत सत वंदन, सत सत नमन અને કોટી કોટી પ્રેમ પ્રણામ સાથે આજની ચર્ચા ખિલવત હમે 9મું પ્રકરણ શરૂઆત કરી ખિલવતની, અને ચોપાઈ
5 ચોપાઈ અને કાલે 6ઠ્ઠી ચોપાઈ આપણે સુંદર સાતજી લેશું. સમય આજે પૂરો થઈ ગયો. મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. અને આજે ગુરુવારનો દિવસ છે એટલે આપણે બપોર પછી વાણી ચર્ચામાં પણ શ્રી 5 મહામંગલ પુરી ધામમાં મળશું. તો આવો બધા જ સુંદર સાથને, ગામ પરગામના બધા જ સુંદર સાથને કોટી કોટી પ્રેમ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શારદાબેન, સ્નેહ દીદી, બધા જ સુંદર સાથને કોટી કોટી પ્રેમ પ્રણામ.